ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રની અંદર જે ભણતા હતા ચેપ્ટર નંબર 4 એમાં હવે થોડું જ બાકી છે, તો એ થિયરીનો જે પોર્શન છે થોડો બાકી એ આજે પૂર્ણ કરીએ છીએ. તો બધા ધ્યાન રાખજો. જો તો આપણે ગયા લેક્ચરમાં આલેખની રીત ભણ્યા હતા. હવે આલેખની રીત પછી જે આવે છે ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત. તો આલેખની રીતની મર્યાદા શું હતી કે આલેખની રીતની અંદર કોઈ ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ નથી થતો. એટલે કેવું બને, એક જ માહિતીના આધારે અલગ અલગ વ્યક્તિઓ જે છે એ અલગ અલગ આકૃતિઓ દોરે અને એમાંથી જે વલણ રેખા દોરે એ બધાની અલગ હોય છે. એટલે તમને જે પરિણામ મળશે એ ચોક્કસ નહીં મળે, દરેકમાં અલગતા હશે. એટલા માટે થઈને જે ગાણિતિક રીત છે કે જેમાં ગણતરી માટેનું સૂત્ર આવે છે, જે સૂત્ર તો બધા કોઈ પણ વિદ્યાર્થી ગણે બધા માટે એક સરખું જ રહેવાનું છે. એટલે આલેખની રીતની મર્યાદા તરીકે આપણે જોઈએ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ ન કરવામાં આવે તો મેળવેલ વર્ણન અને તેના આધારે મેળવેલ અનુમાનનો વ્યક્તિ સાપેક્ષ બદલે. દરેક વ્યક્તિ અનુમાનો શું થશે, બદલાઈ જશે. બરાબર. અને તેની વિશ્વસનીયતાની જાણી શકાતી નથી. જો સાપેક્ષ શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીતે શોધવું હોય તો આપણે વલણ દર્શાવતા ચોક્કસ સુરેખ સમીકરણની જરૂર પડશે. નિયત સંબંધના પ્રકરણમાં આપણે આપેલ માહિતી માટે સુરેખ સમીકરણનું અન્વયન કરવાની ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ કર્યો, જેનો ઉપયોગ આપણે સાપેક્ષ શ્રેણીનું સુરેખ વલણ શોધવા માટે કરીએ. કે જે રીત નિયત સંબંધમાંથી એ જ રીત શેમાં છે, સાપેક્ષ શ્રેણીમાં. બરાબર. તો સુરેખ નિયત સંબંધ મોડેલ હતો એ ન્યૂનતમ વર્ગોની રીતમાં બરાબર છે. સાપેક્ષ શ્રેણીના ચલ y t છે એ શું છે, સ્વતંત્ર ચલ અને y એના ઉપર આધારિત ચલ હોય. તો સુરેખ મોડેલ શું છે તો યાદ રાખો yt બરાબર આલ્ફા બીટા t પ્લસ u, જ્યાં ut જે છે એ વિક્ષેપ ચલ છે. જે ut છે એ કયો ચલ છે, વિક્ષેપ એટલે કે ખામી. બરાબર છે. તેનું અન્વયન કરવા માટે ન્યૂનતમ વર્ગોની રીત વાપરીને yt ની અનુમાનિત કિંમતો y કેપ t શોધો. આપણા પ્રકરણમાં આપણે y કેપ t બરાબર a પ્લસ bt, એટલે આ ચેપ્ટરમાં આપણે સૂત્ર ન્યૂનતમ વર્ગોનું કહ્યું તો y કેપ t બરાબર a પ્લસ bt. સરળતા ખાतिर yt માંથી અનુક્ત t ને અવગણતા y કેપ બરાબર a પ્લસ bt, એટલે જે જગ્યાએ આપણે t લખીએ એટલે માત્ર શું લખીશું, a પ્લસ bt. સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ t છે. ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર તો આપણે ભણેલા છે, પણ યાદ રાખો y કેપ t બરાબર a પ્લસ bt, જે આ સૂત્ર છે એ આપેલ માહિતી માટે શ્રેષ્ઠ સુરેખ સમીકરણ છે. બરાબર છે, શ્રેષ્ઠ સુરેખ સમીકરણ. આ સુરેખ સમીકરણ વડે ભવિષ્યના સમય માટે વલણનું અનુમાન મેળવવામાં આવે છે. વલણ મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતથી સુરેખ સમીકરણ ઉપરાંત અન્ય શ્રેણી સમીકરણો જેવા કે બહુપદી જાતાંકીય સમીકરણોનું પણ અન્વયન કરી શકાય. હવે આના ગુણ અને મર્યાદા મેં તો આ પ્રશ્ન શીખવાનો છે, ગુણ અને મર્યાદા.
ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મધ્યક. તો સૌપ્રથમ ગુણની વાત કરીએ. પહેલું, આ રીત સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. આ રીત સંપૂર્ણ રીતે ગાણિતિક છે એટલે ભવિષ્યના જે અનુમાનો છે વ્યક્તિને રીતે બદલાતા નથી. એટલે વ્યક્તિએ બદલાશે નહીં, કારણ કે ગાણિતિક રીત હોવાથી બધાના જવાબો છે એ કેવા આવશે? એક સમાન આવશે. આ રીત સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિ સાપેક્ષ બદલાતા નથી. સંપૂર્ણ ગાણિતિક રીત હોવાથી અનુમાન વ્યક્તિ સાપેક્ષ વ્યક્તિની રીતે બદલાતા નથી. એટલે વ્યક્તિએ બદલાતા નથી. બીજું, ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન. ટીની આપણે દરેક કિંમત માટે ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન કરી શકાય છે. આપણે જોયું હતું દાખલાની અંદર કે આપણે વલણ કિંમતો શોધતા હતા, એટલે દરેક વર્ષ માટે તમે વલણનું અનુમાન કરી શકો છો. અને ત્રીજું, ત્રીજો મુદ્દો, વલણની કિંમતો સમીકરણમાં મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન. હવે વલણની કિંમત છે એ સમીકરણમાં મળે. સમીકરણ હોવાથી જ્યારે પણ કોઈ રીતે સમીકરણ આવે, સમીકરણમાં મેળવવામાં આવતી હોવાથી વચ્ચેની કિંમત એટલે બીજાની વર્ષની, ત્રીજા વર્ષની એમ બે કોઈ 5 વર્ષની કિંમત પણ શોધી શકાય. અધવચ્ચેની કિંમતોનું પણ અનુમાન કરી શકાય છે. આ એના ગુણ છે. તો મર્યાદા શું છે આ રીતની અંદર? તો સમજો, આ રીતથી વલણ શોધવા માટે લાંબી ગણતરી કરવી પડે છે. સૂત્રમાં કિંમતો મૂકવી પડે એટલે ગણતરી કેવી થશે? લાંબી. પહેલી મર્યાદા શું છે? બીજું, જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને તેનું સમીકરણનું અન્વયોજન ન કરવામાં આવે તો મેળવેલ અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી હોય છે. બરાબર? જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને તેને અનુરૂપ સમીકરણનું અન્વયોજન ન કરવામાં આવે એટલે તમને જે કિંમતો આપેલી છે એને અનુરૂપ તમે યોગ્ય સમીકરણનું અન્વયોજન ના કરો તો અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા કેવી હોય છે? ઓછી. એટલે જવાબ તો મળી જાય પણ એ વિશ્વસનીય જવાબો મળતા નથી. અને ન્યૂનતમ વર્ગોની રીતે શ્રેષ્ઠ રીતે કહેવાય છે. બરાબર? ખાસ યાદ રાખીશું. હવે આપણે ચલિત સરેરાશની રીત, ચેપ્ટરની જે છેલ્લી રીત ચલિત સરેરાશની રીત જે આપણે ભણેલા છીએ દાખલાઓ, એની થિયરી પૂરી કરીએ. તો જો ચલિત સરેરાશની રીતમાં શું આવે છે? આપણે 3 વર્ષની ચલિત, 4 વર્ષની અને 5 વર્ષની. હવે ચલિત સરેરાશથી શું થશે? કોઈ એક વર્ષના ભાવ નહીં પણ એક સાથે 3 વર્ષની સરખામણી કરીને સરેરાશ લઈએ. એટલે જો ચલિત સરેરાશની જે રીત છે એ ક્યારે અને શા માટે ઉપયોગી થાય છે? ચલિત સરેરાશની ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશની રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે. ટૂંકા ગાળાની વધઘટો એટલે મોસમી વધઘટ જે આપણે ભણીએ. બરાબર? તો ટૂંકા ગાળાની કુદરતીમાં જે આવતું હતું તો કે ટૂંકા ગાળાની વધઘટો મોટા ભાગે નિયમિત અને તેનું પુનરાવર્તન થતું હોય. જો ટૂંકા ગાળાની વધઘટ છે ચોમાસું, શિયાળો, ઉનાળો માં જે બધી વસ્તુનું ખરીદ વેચાણ થાય તો એ દર વર્ષે થાય. એ વધઘટ નિયમિત હોય છે અને એનું દર વર્ષે પુનરાવર્તન થતું હોય છે. ભૂતકાળના અનુભવથી અથવા અન્ય સાધનોથી આ વધઘટોના પુનરાવર્તનના સમયની જાણકારી મેળવી તેને અનુરૂપ સમયના અવલોકનોની સરેરાશ શોધવામાં સરેરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી અલ્પકાલીન વધઘટની અસરથી
મુક્ત થયેલી કિંમતો મળે જે ચલનું વલણ દર્શાવે છે. ધારો કે આપેલ સામયિક શ્રેણીમાં સમય t 1 2 3 n પર આધારિત ચલની કિંમતો y1 y2 yn છે અને તે શ્રેણીની અલ્પકાલીન વધઘટનો ગાળો 3 વર્ષનો છે. બરાબર, 3 વર્ષનો ગાળો છે એટલે આપણે શું કરીશું તો કે પહેલા બીજા ત્રીજા વર્ષની કિંમતનો સરવાળો અને એને કેન્દ્ર સ્થાને વચ્ચેનું સ્થાન તો કે પહેલા બીજા ત્રીજા વર્ષની કિંમતનો સરવાળો કર્યો તો ત્રણેયમાં વચ્ચે કોણ આવે બે તો એની સામે લખીશું. પછી બીજા ત્રીજા ચોથા વર્ષની કિંમતનો સરવાળો તો કેન્દ્ર સ્થાને 3 આવે તો 3 માં લખીશું. બરાબર, ત્યારબાદ ક્રમશઃ ત્રણ કિંમતો y2 y3 y4 ને લઈને મધ્યક સુધી કેન્દ્ર સ્થાન એટલે કે y3 ની સામે મૂકવામાં આવે. આ રીતે ચલની આપેલ કિંમતોમાંથી છેલ્લી કિંમત આવરી લેવાય ત્યાં સુધીના બધા જ મધ્યકો શોધો. આવી સરેરાશને 3 વર્ષીય ચલિત સરેરાશ. આ કેટલા વર્ષની વાત થઈ? 3 વર્ષ. એ 3 વર્ષની કિંમતોનો શું કરીશું? સરવાળો અને એને ભાગ્યા કેટલા કરીશું? 3. એનો મધ્યક શોધીશું. જે કિંમત આવશે એ વચ્ચે મૂકવામાં આવશે. બરાબર છે. હવે દરેક સામયિક શ્રેણીમાં સમયનું એકમ વર્ષ હોય તેવું ચલ અને ચલની કિંમતોમાં તરાના પુનરાવર્તનનો સમયગાળો પણ 3 વર્ષનો હોવો જરૂરી. સમયનો એકમ 3 એટલે ચલિત સરેરાશની અંદર 5 દિવસીય ચલિત સરેરાશ, ત્રિમાસિક અને 4 સપ્તાહની. બરાબર. હવે દાખલાની ગણતરી કરતી વખતે સૌપ્રથમ સરેરાશના સમયગાળાને રૂપે તો આપણે દાખલો સમજેલા જ છીએ એટલે એની કોઈ જરૂર નથી. ટૂંકમાં 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ જે આપણે રીત શીખેલા છે. બરાબર છે. 4 વર્ષની સરેરાશ શોધવાની હોય તો બબ્બે કિંમતોનો સરવાળો એ પણ આવેલું છે. હવે આ જે રીત છે ચલિત સરેરાશ, એના ગુણ અને મર્યાદા આપણે ખાસ શીખવાના છે. ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદા. તો સૌપ્રથમ ગુણ. વર્ષ ગુણ તો સરેરાશનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય અને શ્રેણીનું વલણ મળે છે. પહેલું, ચલિત સરેરાશમાં શું થાય છે? સરેરાશનો ઉપયોગ કરવાથી કરીશું એટલે ટૂંકા ગાળાની જે અસર છે ટૂંકા ગાળાની અસર દૂર થાય છે. અને શ્રેણીનું વલણ મળે છે. બીજું, આ રીતના પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં સહેલી છે. ઓછી ગણતરી છે એટલે સમજવી શું છે? સહેલી છે. આની મર્યાદા બહુ વધારે છે. ગણતરીમાં કેમ ઓછી આપણે જાણીએ છીએ 3 વર્ષનો સરવાળો કરો ભાગ્યા 3 કરો એટલે ગણતરી ઓછી અને સરળ હોવાથી સમજવામાં સરળ છે. પણ મર્યાદા તો પેલું, જો સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે. હવે 3 વર્ષ લેવું, 4 વર્ષ કે 5 વર્ષ, કેટલા વર્ષની ચલિત શોધવી યોગ્ય રીતે તમે જો પસંદગી ન કરો તો આ રીતથી મેળવેલ વર્ણન ચોક્કસ હોતું નથી. એટલે ચલિત સરેરાશમાં શું છે કે તમે જ્યારે પસંદગી કરો છો સરેરાશ, જો એ પસંદગી યોગ્ય રીતે નહીં થાય તો વલણ યોગ્ય મળતું નથી. બીજું,
શરૂઆતમાં તેમજ અંતિમ અમુક સમય માટે હવે આપણે જાણીએ 3 વર્ષમાં પહેલું વર્ષ ખાલી રહે અને છેલ્લું વર્ષ, 4 વર્ષમાં પહેલું વર્ષ અને બીજા વર્ષને ત્રીજાની વચ્ચે લખાય એટલે અને 5 વર્ષમાં પહેલું બીજું છેલ્લા 2 વર્ષ કાઢે એટલે શરૂઆતના વર્ષો અને અંતના જે વર્ષો એની આપણે ચલિત સરેરાશ શોધી શકતા નથી. શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતથી વલણનું અનુમાન મળતું નથી. અને ત્રીજું ભવિષ્યનું અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર મળતું નથી. આ રીતની ત્રીજી મર્યાદા શું છે કે આમાં ચોક્કસ એવું કોઈ ગાણિતિક સૂત્ર મળતું નથી. બરાબર છે. એટલે આ આપણે અહીંયા જે અભ્યાસ કર્યો એ હતો ચેપ્ટર 4 ની બધી જ થિયરીનો. બરાબર. હવે તમે ચેપ્ટર 4 ના જે પ્રશ્નો છે બધા બરાબર છે, MCQs છે, ESQ છે, એ બધા તૈયાર કરજો. જો દરેક ચેપ્ટરની થિયરી આપણે કરતા નથી હોતા પણ છતાં આ જે ચેપ્ટર છે એની થિયરી બહુ મહત્વની છે. તો સૌપ્રથમ જે સ્વાધ્યાય 4 છે બરાબર છે, તો એમાં પહેલો જે પ્રશ્ન છે સેક્શન A માં વિભાગ A ની અંદર પ્રશ્ન નંબર 1, મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે. હવે મોસમી ઘટક તો દર વર્ષે થવાનો છે કે એક જ વાર આવે. મોસમી એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, તો આ ફેરફાર દર વર્ષે આવે. અને જે વસ્તુ દર વર્ષે આવે તો એમાં શું આવે, મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય છે. તો કેવા ફેરફાર થાય છે, બરાબર છે. બીજું, હડતાલના કારણે કોઈ કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો. હવે હડતાલ ક્યારે પડશે, કેમ પડશે, કોઈને ખબર નથી. આ અચાનક પડે. અને જ્યારે કોઈ ઘટક અચાનક રીતે ઉદ્ભવે એને કહેવાય યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક. એટલે એને શું કહેવાય, યાદચ્છિક. બરાબર છે. અને જો ના ખબર પડે તો અંદર જો તમારી જે 4 નોંધો છે એની અંદર બધું જ આપેલું છે. જો અહીંયા પેજ નંબર 160 બરાબર છે. તો એની અંદર તમે યાદચ્છિક અથવા અનિયમિત ઘટકની અંદર વાંચશો તો તમને આ વસ્તુ મળશે કે ભાઈ યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ લખેલું છે. બરાબર. એટલે જ્યારે ના ખબર પડે તો ચોપડીની અંદર પણ આપણે જોઈશું તો પણ મળી જશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અનુવાદ. સુરેખ સમીકરણ કઈ રીતમાં મળે, નિમ્નતમ વર્ગોની રીત. ત્યારબાદ સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ કેવી રીતે દર્શાવાય છે. આપણે શું શીખેલા છે, yt બરાબર tt st ct અને rt બધાનો સરવાળો એટલે કયું આવશે, b. yt બરાબર tt + ct + st + rt. ત્યારબાદ પાંચમું, નિરપેક્ષ ચલ એટલે t અને સાપેક્ષ ચલ તો yt. છઠ્ઠું, કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. હવે આપણને જેની ખબર ન હોય એ કયો ઘટક છે, બરાબર છે. કયો ઘટક આવશે, તો યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. એટલે શું આવશે એનો જવાબ, a. યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું મુશ્કેલ હોય છે. એ કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કે ચક્રીય એટલે તેજી મંદી. તો જો શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ, આ શેમાં આવશે, ચક્રીય. તેજી મંદીના કારણે સર્જાય એ ચક્રીય. એટલે સાતમાની અંદર શું આવશે, e. શેર બજારમાં ચાલતી મંદીને કારણે શેરના ઘટેલા ભાવ. આઠમું, જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીમાં વલણનું સમીકરણ. હવે આપેલું છે
6.8 પ્લસ 2016 ના એપ્રિલ મહિના, એપ્રિલ એટલે ચોથો મહિનો, એટલે ટી ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 4, 30.1 વત્તા 1.5 ગુણ્યા 4, તો 30.1 વત્તા 6, 36.1, તો જવાબ આવશે 36.1. કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? 9માં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી તરફનું સ્થળાંતર, શહેરના રસ્તા પર વધતા વાહનોની સંખ્યા, શાળામાં વેકેશન દરમિયાન વધતા પર્યટકોની સંખ્યા અને કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન વધેલું મૃત્યુઆંક. તો શાળામાં વેકેશન દરમિયાન વધતા પર્યટકોની સંખ્યા એક એવું ઘટક છે મોસમી. અને છેલ્લે વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય? હમણાં ટૂંકા ગાળાની અસરો મહદઅંશે દૂર થાય છે. કઈ રીતમાં? ચલિત સરેરાશની રીતમાં. બરાબર છે. અહીંયા આપણો જે પાર્ટ 1 છે એ પૂર્ણ થયો. આવતા લેક્ચરમાં આપણે પાર્ટ 2 સંભાવનાની શરૂઆત કરીશું. બરાબર છે. થેન્ક યુ.